ગુડ મોર્નિંગ મિત્રો. તો આજે આપણે લઈને આવ્યા છીએ વાક્યના બીજા પ્રયોગો, અથવા આપણે જોઈએ કે બે પ્રકારો છે જે વારંવાર પૂછાતા હોય છે અને આપણે જાણીએ પણ છીએ અને ઈઝી પણ છે, પણ થોડી આપણને ખબર પડવી જોઈએ. તો સૌથી પહેલા જોઈએ તો એ બે પ્રકારો કયા છે? તો એક છે કર્તરી અને બીજા છે કર્મણી. કર્તરી અને કર્મણી છે, કર્તરી વાક્ય કોને કહેવાય અને કર્મણી વાક્ય કોને કહેવાય એ આપણે સમજવું જોઈએ. બરાબર છે? તો સીધું આપણે નોર્મલી વાત કરીએ છીએ કે જેમાં કર્તાને મહત્વ અપાતું હોય એ શું છે? કર્તરી વાક્ય છે, અને જેમાં કર્મને મહત્વ અપાતું હોય એ શું છે? કર્મણી વાક્ય છે. પરંતુ તેના સિવાય પણ ઘણા નિયમો છે અથવા ઘણી બાબતો છે જે આપણે જોવી જોઈએ. સૌથી પહેલા છે હું એક વાક્ય લખું છું ઉદાહરણ સ્વરૂપે કે રમેશ સફરજન ખાય છે. તો જો ઘણી બધી બાબતો આપણે જોવાની રહેશે. એક તો જો કે અહીંયા રમેશ શું છે? કર્તા છે, અને સફરજન ખાય છે આ શું છે? કર્મ છે. તો સૌથી પહેલા છે કર્તા છે એનું કર્મ ઉપર શું હોય છે? જે કર્તા છે એનું નિયંત્રણ હોય છે. કોના ઉપર? કર્મ ઉપર. બરાબર છે? અને બીજું કે કર્તા છે શું હોય છે? સ્વતંત્ર હોય છે. કર્તા શું હોય છે? સ્વતંત્ર હોય છે. અને બીજું કે કર્તા છે પોતાની મરજીથી કરતો હોવો જોઈએ. બરાબર ને? અહીંયા છે રમેશ છે સફરજન ખાય છે. બરાબર છે? કદાચ એમ પણ વાક્ય બને કે રમેશ સફરજન ખાતો નથી. તો આવી રીતના છે શું થઈ શકે છે કે સૌપ્રથમ કે કર્તાને વધારે મહત્વ અપાય છે. કર્તા છે ક્રિયા માટે સંપૂર્ણ જવાબદાર છે. યાદ રાખવાનું છે કે કર્તા છે એનું કર્મ ઉપર નિયંત્રણ હોય છે. કર્તાની મરજીથી આખી ક્રિયા થતી હોય છે, અને પ્લસ જે પણ ક્રિયા થાય છે એના ઉપર કર્તા છે એનું નિયંત્રણ હોવું જોઈએ, અને જવાબદાર પણ કોણ છે? કર્તા છે. આપણે બીજા પણ ઉદાહરણ લખી શકીએ કે શિલ્પા દોડે છે, શિક્ષક લખે છે. બરાબર ને? તો આવી રીતના છે ઘણા બધા યાદ રાખવાનું છે કે સાદા જ વાક્યો હોય છે પણ એમાં કર્તાને મહત્વ આપેલું હોય છે. યાદ રાખવાનું છે, આમાંથી કેવું કશું આવવાનું નથી. હવે બીજું વાક્ય જોઈએ, બીજો પ્રકાર જોઈએ કર્મણી. કે કર્મણી વાક્ય છે આપણે કોને કહીશું? તો એ સીધું જ છે. અહીંયા કોને મહત્વ અપાય છે? કર્તાને. તો અહીંયા કોને મહત્વ અપાય છે? કર્મને મહત્વ અપાય છે. અહીંયા કર્તાને કર્મ અનુસરતો હતો, અહીંયા ઉલટું થઈ જશે. કર્મ છે એને આધારે આખું વાક્ય બની જશે. જેમ કે અહીંયા તમને એક બે ઉદાહરણ આપીશ એટલે ખ્યાલ આવશે. જુઓ, મારાથી ગીત ગવાશે. બરાબર છે? તો અહીંયા જો મહત્વ અપાયું છે ને કે ગીત ગવાય છે, પરંતુ અહીંયા જે કર્તાનું નિયંત્રણ નથી, કે કર્તાની મરજી નથી આમાં. બરાબર ને? મરજી નથી. ગવાશે મતલબ કે મારી ગાવાની ઈચ્છા નથી. તો આવી રીતના પછી કે માણસ વડે મનસુબા ઘડાશે. દીપિકા થકી
પત્ર લખાશે. તો જો અહીંયા તમને થોડુંક વિશેષ લાગ્યું કે ભાઈ જે પણ ક્રિયા થાય છે એ ક્રિયા માટે છે જે આ લોકો કરતા છે બધા એ કરતા છે જવાબદાર નથી, કારણ કે આ ક્રિયા છે એમનાથી થાય છે, એ પોતાની ઈચ્છાથી કરતા નથી. જો ખાસ કરીને યાદ રાખવાનું છે કે તમને ક્યારે ખબર પડશે કે આ વાક્ય કર્તરી છે કે કર્મણી, તો આમાં આ ચાવીરૂપ શબ્દ યાદ રાખવાના છે. થી, વડે, થકી, બરાબર છે. આવા શબ્દ ઉમેરાય છે, અથવા તો ઘણીવાર દ્વારા, આવા શબ્દ આવે છે તો સમજી લેવાનું કે આ વાક્ય કેવું છે, કર્મણી છે. આપણે જેમ કે જો અહીંયા તમને આપ્યું શિક્ષક લખે છે, હવે એનું જ તમે છે કર્મણી બનાવી શકો. કઈ રીતે? શિક્ષકથી લખાય છે, બરાબર છે. શિલ્પા દોડે છે તો એનું શું થશે? શિલ્પાથી દોડાય છે. રમેશ સફરજન ખાય છે તો રમેશથી સફરજન ખવાય છે. ખાસ કરીને યાદ રાખવાનું રહેશે કે મોટા ભાગે અહીંયા બે શબ્દ છે ને, જો ઘડાય છે વડે, જ્યારે ભવિષ્યનો વાત હોય ને ત્યારે મોટા ભાગે એસ અથવા તો આસ એવો છે છેલ્લે છે શબ્દ આવતો હોય છે કે આસ, લવાશે, ગવાશે, ખવાશે. મતલબ કે જે ભવિષ્યની ઘટના હશે તો એમાં કર્મણી હશે તો કર્મણીમાંથી તો થી તમને મળી જશે, થકી, વડે જે મળી જાય. પછી ઇવન આ છેલ્લે આસ જેવો છે એ પ્રત્યય આવવો જોઈએ. અહીંયા આપણે થોડાક ઉદાહરણ લખીએ છીએ, જોઈએ કે તમને ખ્યાલ આવ્યો છે કે નથી આવ્યો. બરાબર છે. થોડાક ઉદાહરણ લખું છું, તમારે છે એના કર્તરીમાંથી કર્મણી બનાવવાના રહેશે. તો આ ત્રણ વાક્ય છે એના કર્મણી વાક્ય છે એ તમારે બનાવવાના રહેશે. તો જ આપણને ખ્યાલ આવશે કે તમને વાક્ય છે એમાં ખ્યાલ આવ્યો છે કે નથી આવ્યો. બરાબર છે. તો ચલો નેક્સ્ટ ટાઈમ આપણે છે કોઈક નવા જ વ્યાકરણ સાથે મળીશું અને એક નવી જ ગુજરાતી વ્યાકરણની સમજ મેળવીશું. ચલો ફરીથી મળીશું. આભાર.